સૌપ્રથમ વાત કરવી છે સરકારી ભરતી વિશે। ગુજરાતમાં હંમેશા રાજનીતિ કરતા પણ ભરતીનો મુદ્દો વધુ ચર્ચામાં રહેતો હોય છે। ભરતી કરવાની હોય કે ભરતી થઈ ગઈ હોય, ભરતીની જાહેરાત થાય કે પછી ભરતીની પરીક્ષા યોજાવાની હોય, તેમાં એન કેન પ્રકારે વિવાદ સામે આવી જ જતો હોય છે। ત્યારે ફરી એકવાર સુશાસન દિવસની ઉજવણીમાં પણ ભરતીનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે। સુશાસન દિવસની ઉજવણીમાં રાજ્યના મુખ્ય સચિવે સ્વીકાર્યું કે સરકારી કચેરીઓમાં સ્ટાફની અછત છે। ત્યારે કેવી રીતે આ અછતને પૂર્ણ કરવા માટે ભરતી કરવામાં આવશે અને આ ખાલી જગ્યા ભરવા માટે સરકાર માટે કેમ લોઢાના ચણા ચાવવા સમાન બની રહે છે, જોઈએ આ ખાસ રિપોર્ટમાં। ગુજરાતમાં 40 થી 60% સ્ટાફની અછત, ભરતીમાં ગેરરીતિ આચરનાર સામે થશે લાલાંક, ઓનલાઈન ભરતી પરીક્ષાથી કેટલી વધી પારદર્શકતા, વિકાસ માટે રોલ મોડેલ ગણાતા ગુજરાતમાં સરકારી કચેરીઓમાં સ્ટાફની અછત જોવા મળી રહી છે। સુશાસનમાં નંબર 1 ગુજરાતની કેટલીક કચેરીઓ તો એવી છે કે જ્યાં 40 થી 60% સ્ટાફ જ નથી। આ દાવો અમે નથી કરી રહ્યા, પરંતુ ખુદ રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર સ્વીકાર કરી રહ્યા છે। એટલું જ નહીં, પણ સુશાસનના સુવર્ણકાળમાં કેવી રીતે આગામી 1 વર્ષમાં ભરતીઓ કરી આ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે તેનો રોડમેપ પણ રજૂ કર્યો। આપણા વિભાગોમાં, આપણી કચેરીઓમાં કેટલી જગ્યાએ 40 થી 60% જેટલી સ્ટાફની ખોટ છે। ભરતી પરીક્ષાના નિયમોમાં ફેરફાર કર્યો, ભરતી પરીક્ષાને જે ફિલ્મમાં કહેવામાં આવ્યું ઓનલાઈન કરવાની, એ પણ સૌપ્રથમ હું કહીશ કે ગુજરાત રાજ્યમાં એનું એક્સપેરિમેન્ટ અખતરો પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ એ અંગે આપણને મંજૂરી આપી અને 17મી ડિસેમ્બરે એટલે ગયા અઠવાડિયે આ કાર્યક્રમને પણ પહેલી વખત સફળતાપૂર્વક સર્વેયર્સની ભરતી માટે અમારા ગૌણ સેવા પસંદગી મંડળે આનો ઉપયોગ પણ કર્યું છે। મને હવે વિશ્વાસ છે કે આ જે કંઈ થોડી ઘણી ખોટ કર્મચારીઓની સંખ્યામાં છે તેને આવતા વર્ષમાં અમે સમગ્ર રીતે તમામ કચેરીઓ માટે સફળતાપૂર્વક ભરતી કરવાનો કાર્યક્રમ હાથ ધરી શકીશું। ભૂતકાળની યાદ કરીએ તો જ્યારે ભરતીઓ કરવાની વાત આવે તો પછી પરીક્ષા પદ્ધતિ અને નિયમો પર સવાલ ઉઠવા એ વ્યાજબી છે, કેમ કે છેલ્લા કેટલાક સમયમાં એક બાદ એક ભરતીની પરીક્ષાઓ રદ થવાથી સમગ્ર વ્યવસ્થા શંકાના ઘેરામાં આવી હતી। પરંતુ ભરતીમાં કોઈ પણ જાતની ગેરરીતિ ન થાય અને પારદર્શક રીતે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે તેના માટે પણ સરકારે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે। આ ભરતી પરીક્ષામાં જે પારદર્શિતા રહેવી જોઈએ એમાં ક્યાંક તકલીફ ઊભી થઈ રહી છે। એને માટે આ વર્ષની શરૂઆતમાં જ માનનીય મુખ્યમંત્રીશ્રીએ ભરતી પરીક્ષામાં કોઈ પણ ગેરકાયદે તકલીફવાળું કામ કરે એને માટે એવો કડક કાયદો બનાવ્યો અને એ કાયદાના પરિણામ સ્વરૂપે આજે હું ગૌરવ સાથે કહી શકું કે અત્યાર સુધી જે પરીક્ષાઓ લેવાઈ એ ખૂબ સારી રીતે શાંતિથી આપણે લઈ શકીએ અને હજારો યુવાનોને આપણે નોકરી આપવાના રોજગાર મેળાના કાર્યક્રમો કરી શક્યા। ભરતી પરીક્ષાને જે ફિલ્મમાં કહેવામાં આવ્યું ઓનલાઈન કરવાની, એ પણ સૌપ્રથમ હું કહીશ કે ગુજરાત રાજ્યમાં એનું એક્સપેરિમેન્ટ અખતરો પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ એ અંગે આપણને મંજૂરી આપી। આગામી 1 વર્ષમાં આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાનો મુખ્ય સચિવ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ આ કાર્ય સરકાર માટે એટલું સહેલું નથી રહેવાનું, જેના માટે મુખ્ય કારણ ગુજરાતમાં ખાલી પડેલી મોટી સંખ્યામાં જગ્યાઓ છે। ગુજરાતમાં કુલ 40,000થી વધુ જગ્યા પર ભરતી કરવાની બાકી છે, જેમાં પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ સહિત કુલ 27,000 જગ્યા ખાલી છે, જ્યારે ગૌણ સેવાની તલાટી, જુનિયર ક્લાર્ક, હેડ ક્લર્ક સહિતની 5,000 જગ્યા ખાલી છે। પંચાયત વિભાગમાં સવંગની 18, મલ્ટીપર્પઝ વર્કરની 1200, સિનિયર હેલ્થ વર્કર અને નર્સરીની 800, તલાટીની 1500 અને જુનિયર ક્લર્કની 600 જગ્યા ખાલી છે। તો શિક્ષણ વિભાગમાં 35,000થી વધુ શિક્ષકોની જગ્યા ખાલી પડી છે।
જેમાં 1028 પ્રાથમિક અને 2549 સરકારી ગ્રાન્ટેડ હાઈસ્કૂલ આચાર્ય વગરની છે. એમના હક અને અધિકાર જે રોજગારના છે, સરકારી નોકરીઓ વિભાગોમાં ખાલી છે, તેની ભરતી પ્રક્રિયા સરળ કરે, એનું કેલેન્ડર સાચું જાહેર કરે અને સાથે સાથે સામાન્ય નાગરિકોને જે એમના રોજિંદા જીવનમાં કામમાં વિલંબ થાય છે એ વિલંબમાંથી પણ બચાવે. એક વાત તો નક્કી છે કે ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે સરકાર આગામી 1 વર્ષમાં મોટી સંખ્યામાં ભરતી પ્રક્રિયાઓ હાથ ધરશે. એટલા માટે સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો તો અત્યારથી જ તૈયારી પર વધુ ભાર આપવાનું ચાલુ કરી દે. પરંતુ જોવાનું એ રહેશે કે શું હવે નિયમો અને ભરતી પ્રક્રિયામાં ફેરફાર કરવાથી અગાઉ થયેલી ભૂલનું પુનરાવર્તન અટકી શકશે કે પછી દર વખતની જેમ જાહેરાત થાય, પરીક્ષા લેવાય અને પછી ભરતી પ્રક્રિયા રદ કરવાની જાહેરાત કરવાનો સિલસિલો યથાવત રહેશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.